गुड मॉर्निंग राम राम। तो एक भाई ने कमेंट आई है, हाय ब्रो, आई एम वर्किंग इन दुबई बट आई वांट टू मूव टू ओमान, विच कंट्री इज बेटर फॉर मी, लाइक दुबई, ओमान, तुर्की, विच कंट्री इज बेटर फॉर मी? રિપ્લાય બ્રો, તો થેન્ક યુ ફોર યોર કમેન્ટિંગ. તો હું મારો જવાબ આપું છું કે આઈ થિંક ઇંગ્લિશમાં આપું કે હિન્દીમાં આપું, ગુજરાતીમાં ખબર નહીં, પણ હું ગુજરાતીમાં આપું કારણ કે મારા ગુજરાતીમાં વધારે છે લોકો. તો હું ગુજરાતીમાં કહીશ કે ભાઈ જો તમારે જો કરન્ટલી તમે દુબઈમાં કામ કરતા હોય તો આઈ થિંક તમારું સ્ટાર્ટિંગ સેલરી 35,000 થી 40,000 રૂપિયા દુબઈમાં ચાલુ થાય છે. 35, 40, 50 એ ડિપેન્ડ કરે તમારી કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો. તો હું તો હોટલ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટિંગ સેલરી 35, 40, 50 ચાલુ થાય છે અને પછી તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને જેટલી મળે એટલે 2, 3, 4 એ નક્કી ન કહેવાય, ડિપેન્ડ કરે તમારા એક્સપિરિયન્સ અને પોઝિશન ઉપર. તો જો તમારે સ્ટાર્ટિંગ સેલરીમાં સારી એવી કન્ટ્રી જો ચૂઝ કરવી હોય ને તો આઈ થિંક મારા સજેસ્ટ પ્રમાણે તુર્કી બેસ્ટ કન્ટ્રી રહે છે, કારણ કે તુર્કીમાં સ્ટાર્ટિંગ સેલરી 50 થી 60 મળી જાય છે. તો આવું છે. તો અને ઓમાનની વાત કરું તો ઓમાનમાં તો બહુ ઓછી મળે છે અને દુબઈમાં તો સાવ ઓછી. સારી એવી કન્ટ્રી અને સારું એવું લાઈફસ્ટાઈલ તમારે જીવવું હોય ને તો આઈ થિંક ઓમાન ઇઝ બેટર ફોર યુ. તો ચૂઝ ઓમાન, બિકોઝ ત્યાં 8 રજાયું હોય છે અને પ્લસ પીએચ ને બધું મળીને મહિનાની 12-13 રજાયું તમને મળે છે. એટલે કામ કરવાની કલાકો પણ ઓછી છે ને આમ સારું છે. તો મારા ખ્યાલ પ્રમાણે જો તમારે સારી એવી સેલરી જોતી હોય તો તુર્કીમાં મૂવ થાવ, સારી એવી લાઈફસ્ટાઈલ જોતી હોય તો ઓમાનમાં મૂવ થાવ, ને દુબઈમાં તો તમને ખબર છે કોમ્પિટિશન બહુ છે એમ.